હું જે કહું છું આ એક જ દીવો જો તમે કર્યો તો તમારું જીવન પરિવર્તન થઈ જશે, કુળદેવીના આશીર્વાદ મળશે। સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે આ દીવો કઈ રીતે કરવો। કેટલાક લોકોના ઘરે ખોડિયાર માતા પૂજાય છે, તો કેટલાક લોકોના ઘરે મેલડી માતા પૂજાય છે, તો કેટલાક લોકોનો એવો પ્રશ્ન છે કે જો ચામુંડા માતા કુળની દેવી હોય તો કયો દીવો કરવો। હું મિત્રો જરૂર જણાવીશ કે આપણા ઘરના અંદર જો કોઈ માતાજી પૂજાતા હોય તો તમે આડી વાટનો દીવો એ પણ ઘીનો કરી શકો છો, એનો કોઈ જ વાંધો નથી। દરેક વ્યક્તિને પોતાના કુળનો દીવો વાલો જ હોય છે। આપણા જન્મ કે મૃત્યુ વખતે કુળનો દીવો હાજર જ હોય છે। જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ સટીક જાણકારી સાથે આપણે જાણીએ કે જો કોઈ માતાજીનો ગુનો થઈ ગયો હોય તો ખાલી દીવો કરવાથી ગુનો માફ ના થાય। ગુનો માફ કરવો હોય તો પસ્તાવો કરવો પડે, પ્રાયશ્ચિત કરવું પડે, માતાજીના સરેન્ડર થવું પડે તો જ એ ગુનો માફ થાય। ખાલી અને ખાલી દીવો કરવાથી જો ગુનો માફ થઈ જતો હોય તો સારું જ હતું, પણ મુખ્યત્વે જો હું આ દીવો કરવાનું કહું છું, જો આ દીવો તમે તમારા ઘરના અંદર કર્યો તો આવનાર સમયના અંદર તમારું જીવન પણ પરિવર્તન થઈ જશે। સાથે સાથે માતાજીના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થશે। સૌ પ્રથમ તો તમે એક નોટ અને પેન લઈને બેસી જજો, કેમ કે હું જે દીવો કરવાનું કહું છું એ દીવો ધ્યાનથી સાંભળજો અને તમે નોટ કરી દેશો કે જો આ દીવો તમારા ઘરના અંદર કર્યો તો તમારું જીવન પરિવર્તન થઈ જશે। તો મિત્રો આપણે જાણીએ કે સવારે ઉઠીને નાહી ધોઈને માતાજીને તમે દીવો અગરબત્તી બધું જ કરતા હશો, તમે માળા પણ કરતા હશો, માતાજીની ચાલીસા, માતાજીની સ્તુતિ, આરતી, ભજન બધું જ કરતા હશો, પણ સાથે સાથે હજી એક વસ્તુ કરવાની રહી જાય છે, એ છે આપણા વિશ્વાસનો દીવો। જ્યારે આપણે માતાજીને કે કુળદેવીને જો કોઈ દીવો કરીએ છીએ ત્યારે વિશ્વાસ રાખવાનો અને વિશ્વાસનો દીવો કરવાનો કે માતાજી આ દીવો કર્યો છે મેં તને। તો આ વિશ્વાસનો દીવો કઈ રીતે કરવાનો, તો મિત્રો આપણે જે દીવો કરીએ છીએ એ દીવો ચાલુ જ રાખવાનો, પણ એ દીવા ઉપર વિશ્વાસ રાખવાનો કે માતાજી મારું ક્યારે અહિત ના કરે, માતાજી મારે ક્યારે પણ ડૂબાડે નહીં, મને ક્યારે પણ મારે નહીં। જો આવો વિશ્વાસ દ્રઢ થઈ જાય તો એ દીવો કર્યો લેખે લાગે। કેટલાક લોકો સવારે ઉઠીને દીવો, અગરબત્તી, માતાજીની પૂજા પ્રાર્થના બધું જ કરે છે, પણ ખાલી કરવા પૂરતું કરવાથી કોઈ જ ફળ ના મળે। જો દીવો કર્યો હોય તો એના ઉપર વિશ્વાસ રાખવાનો કે માતાજી મારા જીવનના અંદર જે તકલીફ છે એ અવશ્ય દૂર કરશે। જો આવી ભાવના સાથે દીવો કરવામાં આવે તો કુળદેવીના આશીર્વાદ આપણને મળી રહે છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।